તમારું અંદરનું સ્વાગત છે અમારા પહેલા બ્લોગમાં. અમે જઈએ છીએ લાઠીથી સાળંગપુર હાલીને. આ જોઈ શકો છો આંધે હાલીને આવે છે એ છે આંધે અમારી હારવા ગોપાલભાઈ છે, એક સોટી છે, એક સુનિલ છે ને એક કમલેશભાઈ છે. બધા હાલીને આવે છે. હું ને સોટું બે ગાડી લઈને ગયા છે. આ જોઈ શકો છો સોટું છે. અમે પહોંચી ગયા છીએ. એક આશ્રમ હતો ત્યાં બે પહોંચી ગયા હતા. હું ને સોટું બી બેઠા હતા ત્યાં રીકા અંધાની વાટે. એ છોટું ઘડીક કંઈક બોલતો હતો પણ મને કઈ સમજ આવી નહીં એમ. સીધો ગોપાલભાઈ ની અંદર આવી ગયા હતા. પછી તો સુનિલ રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું અંદર. સાપડી કરી, શાક કર્યું. ગોપાલભાઈએ શાક કરી નાખ્યું, સુનિલે સાપડી કરી નાખી. પછી તો શું અમે અંદર બેઠા ઘડીક વાર. પછી તો આવી ગયા ઉગા મેળી. પછી તો હું સાંજે નાખ્યા ધામા ઉગા મેળી. પછી ઘડીક બેઠા અંદર. પછી તો નૈયા ઘોટાઈ ગયા હતા. ખબર ન પડી કોઈને. જાગીને આવી ગયા ગૌશાળાએ. પછી તો ગૌશાળા નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. પછી તો હું સુનિલ બેસી ગયા ને પાણી પીવા માંડ્યો. પછી આ દાદા હારે મુલાકાત લીધી. પછી ગૌશાળામાં ઘડીક તો નાહી ધોઈને આટા ફેરા માર્યા અંદર. પછી આ જોઈ શકો છો પાછળ ગાવું ને અહીંયાથી. પછી તો અહીંયા ગાય માતા પાસે વી આવ્યું. પછી ઘડીક ન્યા આટો માર્યો. પછી પાછો આવી ગયો આ બાજુ સુનિલ ની એની પાસે. તમે જોઈ શકો છો આ ગૌશાળા છે આંધી. આંધી ગૌશાળા આપણે ઉગામેડીથી વટીને થોડીક આવે છે. ત્યાં અમે આરામ કર્યો પછી ઘડીક નાયા ધોયા. પછી અંદર સુનિલ કે મારો વિડીયો લઈ લે તું પેલા. હા તે મેં કીધું તારો લઈ લો લે. પછી સુનિલ કે મારો તો વિડીયો લે તું. મેં કીધું હા ભાઈ તારો લઉં છું વિડીયો ઘડીક ઊભો તો રે. પછી અમે ગૌશાળાથી નીકળી ગયા ધીમે ધીમે હાલતા છે. ગોપાલભાઈ કે પગ બહુ દુખે. મેં કીધું આખી રાત સૂતા ને. પછી સુનિલ આવ્યો કે લે મારો વિડીયો પેલા લઈ લે તું. પછી મેં કીધું તું આગળ આવી એટલે તારો વિડીયો લઈ નાખ્યો આપણે. સુનિલ આવ્યો આગળ એનો વિડીયો આપણે લઈ લીધો થોડો ઘણો. પછી તો હાલવા માંડ્યા ધીમે. પછી તો પાર્ટી આવી ગઈ ને જમવાનું શરૂ કરી દીધું. ગોપાલભાઈ ને જમવાનું તો બનાવી નાખ્યું હતું. એનો તો આપણે વિડીયો લીધો ને ભૂલાઈ ગયું. પછી આ બાપુ છે, આ મંદિર છે મંદિર. આ તાજપર નો ગાડા મારે છે. ત્યાં અમે હાલતા થઈ ગયા હતા. સાળંગપુર અહીંથી 8-9 કિલોમીટર રહેતું હતું. પછી તો અંદર હાવ થાકી ગયા હતા. તો હાલવું જ પડે. ધીમે હાલતા થઈ ગયા. પછી તો સુનિલ કે હવે ઠેકાઈ ગયું છે હાવ. મેં કીધું તો હાલ્યો રાખને ધીમે હમણાં સાળંગપુર આવી રહેશે. પછી તો ઘડીક વાતું કરીએ. થોડાક સુનિલે ફાંકા માર્યા. પછી તો તમે પણ દર્શન કરી લેજો વૃક્ષા દાદાના. આ જોઈ શકો છો કેટલી ભીડ છે. જો ભીડ જો. પછી તો હું ને છોટું વહી ગયા. પછી હનુમાન દાદા ફોટો ત્યાંથી પછી ફોટો શૂટિંગ કરવા જતા દાદા આપણે. ત્યાંથી પછી હાલતા થઈ ગયા હું ને છોટું બે. પછી બાર ઓલા અંદર અમારો વેટ કરતા હતા. એ અંદર વાટ્યા હતા. એટલે મેં છોટુને કીધું ભાઈ આપણે ફોટો શૂટિંગ કરી લીધી. પછી નીકળીએ અહીંથી બહાર. પછી દાદાના દર્શન તો થઈ ગયા હતા આપણે. એટલે પછી હું ને છોટું નીકળી ગયા બહાર હાલતા થઈ ગયા ધીમે. પછી છોટું કે હજી 2-3 ફોટા ખેંચવો છે. મેં કીધું તારા 10 તો ફોટા ખીચ્યા હાલને હવે બહાર જઈએ. પછી તો દાદાના દર્શન કરી લે મેં કીધું અહીંથી. તો પછી નીકળી ગયા. તમને